રાજકોટના બામણબોર ગામમાં જય અંબે ગરબી મંડળ દ્વારા ભવ્ય નવરાત્રીનું કરાયું આયોજન। રાજકોટ જિલ્લાના બામણબોર ગામે સમસ્ત બામણબોર ગામ દ્વારા જય અંબે ગરબી મંડળ દ્વારા માતાજીના નોરતાનું આયોજન કરવામાં આવે છે। વર્ષો જૂની પરંપરા મુજબ આ ગરબીનું આયોજન કરવામાં આવેલ છે। અહીંયા સમસ્ત બામણબોર ગામ દ્વારા તમામ જનતાના સાથ સહકારથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે। આ આખા ગામમાં એક ગરબીનું આયોજન કરવામાં આવે છે અને વર્ષો જૂની જય અંબે ગરબી મંડળમાં બામણબોરના ભાઈઓ અને બહેનો આરતી તથા પ્રસાદીનું લાહવો લે છે। અહીંયા સમસ્ત જ્ઞાતિની બાળાને ગરબીમાં રાખવામાં આવે છે। અહીંયા કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી અને 9 દિવસ સુધી દેશી તબલાના ઢોલક દ્વારા અને ગામ લોકો દ્વારા માના ગરબા ગવાય છે અને ઢોલ નગારા દેશી પરંપરા રીતે વગાડે છે અને અહીંયા 180ની આસપાસ નાની બાળાઓ ગરબીમાં ભાગ લે છે। આ ગામના લોકો દ્વારા દરરોજ બાળાઓને લાહણી પણ આપવામાં આવે છે। આજુબાજુના કારખાના દ્વારા પણ લાહણી આપવામાં આવે છે અને ગામના તમામ સભ્યો દ્વારા ફાળો આપીને લાહણી આપવામાં આવે છે। આખા ગામના સહયોગથી બામણબોર ગામમાં જય અંબે ગરબી મંડળનું આયોજન વર્ષોથી રાખવામાં આવે છે। મારું નામ શૈલેષભાઈ ગાંધી। આ જય અંબે ગરબી મંડળ આ ગરબી લગભગ 120 વર્ષથી અહીંયા સ્થાપના કરે છે। બહુ પ્રાચીન ગરબી છે। આમાં ગામ આખાનો સાથ સહકાર મળે છે। જીઆઈડીસી એરિયા તરફથી દર વર્ષે લાણી કરવામાં આવે છે અને દરેક ભાઈઓ ખભેથી ખભો મિલાવીને કામ કરે છે। દર આઠમે હવન કરવામાં આવે છે। કેટલી બાળાઓ આમાં ભાગ લે છે? બાળા લગભગ 170 થી 190 બાળાઓ દર વર્ષે અહીંયા ભાગ લે છે। બામણબોરમાં એક જ ગરબી છે આમાં? બામણબોર ગામમાં એક જ ગરબી થાય છે। આમાં શું શું સહકાર મળે છે ગામ તરફથી? ગામ તરફથી દરરોજ જુદી જુદી જાતની પ્રસાદી આપવામાં આવે છે, લાણી આપવામાં આવે છે અને માતાજીની ભક્તિ પ્રમાણે ફાળો આપવામાં આવે છે।